ગટ્ટુ ચિંકીએ ખાધું સ્ટ્રીટ ફૂડ. યે! આજે આપણે જઈશું સ્ટ્રીટ ફૂડ ખાવા. બહુ મજા આવશે ને ગટ્ટુ? હું તો આ દિવસની ક્યારની રાહ જોતી હતી. હા બાળકો, તો જાઓ અને જલ્દી રેડી થઈ જાઓ, પછી હું તમને બંનેને લઈને જાઉં. ગટ્ટુ ચિંકી જલ્દીથી રેડી થઈ જાય છે. અસલમાં આજે તેમનો ચીટ ડે હતો, જેમાં દર મહિને મમ્મી તેમને એક દિવસ તેમનું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ ખાવા લઈ જાય છે. બાળકો રેડી? હા મમ્મી. ચાલો પછી મેં પાણીની બોટલ પણ લઈ લીધી છે. મમ્મી બંનેને લઈને ખાઉ ગલી પહોંચી જાય છે, જ્યાં સાંજ પડતા જ સ્ટ્રીટ ફૂડ માટે ઘણી બધી ભીડ થતી હતી. યે! આપણે ખાઉ ગલી પહોંચી ગયા. અહીંયાનું વડાપાવ મારો તો ફેવરેટ છે. સાચું કહ્યું ગટ્ટુ, મારું પણ. ગરમ ગરમ વડાપાવ સાથે ચટણી હોય. આહાહા, મજા આવી જશે. હા, પણ હું મરચું હટાવી લઈશ. મને તીખું જરાય પસંદ નથી. હા ઠીક છે, પણ પહેલા ચાલ તો ખરી. ચલો બાળકો, મેં કાર પાર્ક કરી દીધી છે. પછી મમ્મી ગટ્ટુ ચિંકી સાથે ખાઉ ગલીમાં જાય છે, જ્યાં તેમનું ફેવરેટ વડાપાઉં સ્ટોલ હતું. મોન્ટી પણ ત્યાં જ ઊભો હતો. અરે ગટ્ટુ ચિંકી, તમે પણ અહીંયા વડાપાઉં ખાવા આવ્યા છો? આંટી નમસ્તે. નમસ્તે બેટા, કેમ છે તું મોન્ટી? મોન્ટી, તું અહીંયા હોય ને તો જરૂર કંઈક મસ્તી કરવાનો લાગે છે. મમ્મી, આનાથી દૂર રહેજો. ગટ્ટુ, તું મોન્ટીને આવું કેમ કહે છે? તેણે તો કંઈ કર્યું પણ નથી. અરે મમ્મી, તમે તેને નથી ઓળખતા. શું ગટ્ટુ ચિંકી, આંટી તો બરાબર જ બોલે છે. હું કશું કરતો નથી. સારું, હું બધા માટે અંકલને તમારા વડાપાઉંનો ઓર્ડર આપી દઉં છું. ઓકે આંટી? થેન્ક યુ મોન્ટી બેટા, તું કેટલો સારો છે. પણ મમ્મી... ગટ્ટુ, હવે બીજું કંઈ જ ના બોલતો. ગટ્ટુ, જરૂર આ મોન્ટી ફરીથી કોઈ હરકત કરશે. આપણે બચીને રહેવું પડશે. હા ચિંકી, સાચું બોલી. પેલી બાજુ મોન્ટી વડાપાઉંવાળા અંકલ પાસે જાય છે અને તેમને કહે છે કે, અંકલ, 4 વડાપાઉં કરી દેજો, અને હા, એકમાં એક્સ્ટ્રા મરચું નાખજો. ઓકે બેટા. થોડી વારમાં જ અંકલ મોન્ટીને 4 વડાપાઉં આપે છે, અને મોન્ટી વડાપાઉં ચિંકી અને મમ્મીને આપી દે છે, અને પછી તે એક નોર્મલ અને મરચાવાળો વડાપાઉં લાવે છે. પણ લાવતા તે ભૂલી જાય છે કે એક્સ્ટ્રા મરચું શામાં હતું. આ બંનેમાંથી મારું કયું છે મોન્ટી? આ વાળું. સારું, આપતો. ના, ઊભો રહે. કદાચ આ વાળું. શું? પણ બંને તો સરખા જ છે ને? હું તો આ વાળો લઈ રહ્યો છું. ગટ્ટુ મોન્ટી પાસેથી વડાપાઉં લઈ લે છે અને બધા ખાવા માંડે છે. વાવ, આ કેટલું યમી છે. મજા આવી ગઈ. સાચું બોલી ચિંકી, બહુ યમી. પણ જેવો મોન્ટી તેનો વડાપાઉં ખાય છે, તે મરચું કહીને આમ તેમ ભાગવા લાગે છે. તીખું મરચું. કોઈ પાણી આપો. અરે મોન્ટી બેટા, આ લે પાણી. મોન્ટી જલ્દીથી બધું પાણી પી જાય છે. અચ્છા મોન્ટી, તો આ ચાલ હતી તારી. તું મને મરચાવાળો વડાપાઉં ખવડાવવાનો હતો, પણ જો ભૂલથી તે એને જ ખાઈ લીધો. સોરી ગટ્ટુ. ત્યાં મમ્મી હોવાને કારણે મોન્ટી સોરી કહીને ત્યાંથી જતો રહે છે, અને ગટ્ટુ ચિંકી મમ્મી તેમના વડાપાઉં એન્જોય કરે છે. બાળકો, કહો હવે શું ખાવું છે? મમ્મી, આપણે સ્ટ્રીટ ફૂડ ખાવા આવ્યા છીએ, અને સ્ટ્રીટ સ્ટાઇલ ચાઉમીન ના ખાઈએ એવું તો કઈ બને ભલા? હા મમ્મી, અને ત્યાં જો પેલા સ્ટોલ પર ગરમા ગરમ ચાઉમીન બની પણ રહી છે. શું સુગંધ આવે છે. ચાલો તો પછી ત્યાં જ જઈએ. પછી મમ્મી ચાઉમીનનો ઓર્ડર આપે છે. પછી ગટ્ટુ ચિંકી મમ્મી ત્યાં ખુરશી પર બેસીને ત્યાંની સ્ટ્રીટ પર આવતા જતા લોકોને જુએ છે. અહીંયા તો કેટલા બધા લોકો આવે છે. હા, સાચું કહ્યું ગટ્ટુ. આવા અલગ અલગ લોકોને જોવું એ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે ને. બાળકો, તમે લોકો તો એકદમ મોટા જેવી વાતો કરો છો. અરે, તમને અહીંયા મજા તો આવે છે ને? હા, ખૂબ જ.
ત્યાં ચોમીનવાળા અંકલ ગરમા ગરમ ચોમીન 3 ફોક સાથે મમ્મીના ટેબલ પર મૂકે છે. લો તમારી ચાઉમીન પણ આવી ગઈ, પણ ધ્યાનથી ખાજો, ગરમ હશે. ઓકે મમ્મી. ગટ્ટુ ચોમીન ઉઠાવે છે અને ફૂંક મારે છે. આ કેટલી મસ્ત છે, એકદમ સ્પાઇસી અને જોરદાર. સાચું કહ્યું તે ગટ્ટુ, આને ખાઈને તો મજા આવી ગઈ. બાળકો, આના પછી આપણે ચોપાટી જઈશું અને ત્યાંના સ્ટ્રીટ ફૂડની મજા માણીશું. ત્યાં તો આપણને સરસ મજાનો સનસેટ પણ જોવા મળશે. યે, તો બહુ મજા આવશે. મમ્મી, ત્યાં અમે ઠંડી ઠંડી ચુસ્કી ખાઈશું. અને ભેલપુરી. સનસેટ જોતા જોતા ભેલપુરી ખાવાની તો મજા જ કંઈક અલગ છે. હા હા બાળકો, ભેલપુરી અને કુલ્ફી બંને. અચ્છા હા, મારી છે ને અહીંયાની રગડા પેટીસ ખાવાનું બહુ જ મન થાય છે. હું તો મારા માટે તે ઓર્ડર કરવા જાઉં છું. તમારે ખાવી છે? હા, હું પણ. અને હું પણ. પછી મમ્મી ગટ્ટુ ચિંકી ગરમા ગરમ ચોમીન ખાય છે. પછી ત્યાંની ફેવરિટ રગડા પેટીસ પણ. પછી મમ્મી બંને જણાને કારથી ચોપાટી લઈ આવે છે. ચાલો બાળકો, અહીંયા બીચ ઉપર થોડો ટાઈમ વોક કરીએ. કેટલું સારું લાગી રહ્યું છે ને બહાર. યે, ચલો મમ્મી. ચાલતા ચાલતા ચિંકી કહે છે, વાવ, સાંજે આ જગ્યા કેટલી બ્યુટીફુલ લાગે છે ને. અને જો કેટલા બધા લોકો આવ્યા છે સનસેટ એન્જોય કરવા. હા, સાચું બોલી ચિંકી. જો, તેઓ પણ કેટલા મજાથી તેમનું સ્ટ્રીટ ફૂડ એન્જોય કરે છે. પણ હજુ ચુસ્કીવાળા અંકલ કેમ નથી દેખાતા? અહીં ક્યાંક જ હશે ગટ્ટુ. જોજે, હમણાં ચાલતા ચાલતા મળી જશે. થોડી વાર ચાલ્યા પછી તેમને ચુસ્કીનો સ્ટોલ દેખાય છે અને ત્રણે પોતાના માટે ચુસ્કી લઈ લે છે. આખરે આપણને ચુસ્કીવાળા અંકલ મળી ગયા. અંકલ, હું કાળા ખટ્ટા ખાઈશ. અને હું મેંગો વાળી કુલ્ફી ખાઈશ. ઠંડા વાતાવરણમાં ઠંડી કુલ્ફી ખાઈને મજા આવશે. સાચું કહ્યું ચિંકી. અને ભાઈ, મારી માટે પણ એક કાલા ખટ્ટા. અંકલ ત્રણેયને તેમનો કાલા ખટ્ટા આપી દે છે. આ લો બાળકો. થેન્ક યુ અંકલ. પછી ત્રણે દરિયા કિનારે બેસીને ચુસ્કી અને સનસેટ બંનેની મજા ઉઠાવે છે. આજનો દિવસ તો સુપર ડુપર ફેન્ટાસ્ટિક હતો. કેમ, હે ને ચિંકી? હા ગટ્ટુ, સાચું કહ્યું. આજે તો મને મજા પડી ગઈ. મારી લાઈફનો બેસ્ટ ડે હતો. અને આજે તો મારું પેટ પણ ફૂલ થઈ ગયું છે. બાળકો, તમે લોકો સાથે હતા એટલે મારો દિવસ પણ ખૂબ સરસ ગયો છે. સનસેટ એન્જોય કર્યા પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પાછા ઘરે લઈ આવે છે. બાળકોની ટિફિન પાર્ટી. ગટ્ટુ ચિંકી લંચ બ્રેકની રાહ જોતા હતા. એવામાં લંચ બ્રેકનો બેલ વાગે છે. યે, ફાઇનલી લંચ બ્રેક. મને તો બહુ ભૂખ લાગી હતી. બસ ખાલી મમ્મીએ ટિફિનમાં કંઈક સારું મૂક્યું હોય, જેમ કે ફ્રાઈડ રાઈસ અને મંચુરિયન કે પછી બર્ગર્સ. અરે તમે તુક્કા મારવાનું છોડો બધા. ચલો બધા લંચ ખોલીને જોઈએ, ત્યારે ખબર પડશે કે મમ્મીએ આપણા ટિફિનમાં શું આપ્યું છે. બરાબર, ચલો ખોલીએ. જેવું બાળકો પોતપોતાનું ટિફિન ખોલે છે, બધા એક સાથે કહે છે, ચિંકી, આપણી મમ્મીએ તો આપણા ટિફિનમાં સુરણનું શાક આપ્યું છે. હા ગટ્ટુ, આ તો મને બિલકુલ પસંદ નથી. અને મારી મમ્મીએ પણ ભીંડા આપ્યા છે મિત્ર. અને મારા ટિફિનમાં દૂધી. હું તો આવું બધું ખાઈ ખાઈને બોર થઈ ગઈ છું. કાલે પણ મમ્મીએ આ મસ્ત તુરિયાનું શાક આપ્યું હતું. પણ હવે જે મળ્યું છે તેને તો ખાવું જ પડશે ને ગુડી. હા, પણ મારા દિમાગમાં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા આવ્યો છે દોસ્તો. અરે એ શું, જુઓ, આપણે બધા જ આ રોજના બોરિંગ ટિફિનથી બોર થઈ ગયા છીએ ને. હા, સાચું કીધું. તો પછી કેમ નહીં આપણે બધા સન્ડે ટિફિન પાર્ટી કરીએ, એ પણ સોસાયટી ક્લબમાં. શું સ્પેશિયલ ટિફિન? એનો શું મતલબ ચિંકી? કેમ નહીં આપણે બધા એક સ્ટેટ સિલેક્ટ કરીએ અને પછી એ જ સ્ટેટની કોઈ સ્પેશિયલ ડિશ બનાવીને લઈ આવીએ. આમાં બહુ જ મજા આવશે અને આપણે લંચમાં ખૂબ જ એન્જોય પણ કરી શકીશું. અરે વાહ ચિંકી, સાંભળવામાં બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ડિફરન્ટ સ્ટેટ્સના સ્પેશિયલ ફૂડ, યમી. અને આપણે
આપણી સ્પેશિયલ સ્ટેટનું સ્પેશિયલ ડ્રેસ પણ પહેરી શકીએ. જેમ કે જો કોઈએ પંજાબી સ્ટેટ સિલેક્ટ કર્યું તો એ પંજાબી સૂટ પહેરીને આવશે. હા ગુડ્ડી, ગ્રેટ આઈડિયા. આમાં તો બહુ મજા આવશે. પણ આના માટે આપણે આપણા પેરેન્ટ્સને મનાવવા પડશે. અરે ચિંકી, જો આપણે મમ્મીને ટિફિન બનાવવામાં હેલ્પ કરીશું ને તો તે જરૂર માની જશે. હા, આ તો સાચું કીધું ગટ્ટુ તે. અરે દોસ્તો, મેં તો વિચારી પણ લીધું કે હું કયા સ્ટેટનું સ્પેશિયલ લંચ લાવવાની છું. વાહ ગુડ્ડી, શું વિચાર્યું તે? પંજાબ. મને પંજાબી કલ્ચર બહુ જ પસંદ છે. એમનું ફૂડ ખૂબ જ યમી હોય છે. જો ચિંકી પંજાબી ફૂડ લાવશે ને તો હું લઈશ રાજસ્થાની ફૂડ. યમી યમી. સારું, તો પછી હું લાવીશ બેંગોલી ખાવાનું. બેસ્ટ આઈડિયા હરી. પણ ગટ્ટુ ચિંકી, તમે પણ તો બતાવો, તમે શું લાવવાના છો? અમે હજી સુધી વિચાર્યું નથી. ચિંકી, આપણે ઘરે જઈને મમ્મીને પૂછીએ તો? હા, આ બરોબર રહેશે ગટ્ટુ. બસ પછી શું, ગટ્ટુ ચિંકી ઘરે જાય છે અને મમ્મીને બધી વાત કહે છે. અચ્છા ગટ્ટુ ચિંકી, તો તમે બધા મિત્રોએ આવું કરવાનું વિચાર્યું છે? હા મમ્મી, પણ અમને સમજાઈ નથી રહ્યું કે અમે ટિફિનમાં કયા સ્ટેટનું ખાવાનું લઈ જઈએ. બાળકો, તમે લોકો પંજાબી ફૂડ લઈ જઈ શકો છો. સ્વાદિષ્ટ છોલે ભટુરે અને લસ્સી. ના મમ્મી, આ તો ગુડ્ડી લાવવાની છે. અચ્છા, તો હા, બંગાળી કેવું રહેશે? ના ના મમ્મી, એ તો હરી લાવવાનો છે. ઓહો, સારું ઠીક છે. તો પછી ગુજરાતી કેવું રહેશે? અરે હા મમ્મી, સરસ આઈડિયા છે. ગુજરાતી ફૂડ તો કોઈ લાવવાનું નથી. પણ મમ્મી, આપણે ગુજરાતી ફૂડમાં શું બનાવીશું? અને શું પહેરીશું? બસ જોતા જાઓ બાળકો, એ તો હું સાંજે જ કહીશ. પણ મમ્મી, લંચ બનાવવામાં અમારે તમારી મદદ કરવાની છે, તો અમને તો બતાવવું જ પડશે ને કે શું બનાવવાના છો. સારું બાળકો, તો તમે બંને પણ મારી હેલ્પ કરજો. ઓકે ડન. બસ પછી શું, સન્ડેનો દિવસ આવે છે. ગટ્ટુ ચિંકી મમ્મીને કિચનમાં હેલ્પ કરવામાં લાગી પડે છે. થોડી વારમાં તો ખાવાનું તૈયાર થઈ જાય છે. ચલો બાળકો, આ તો રેડી થઈ ગયું. હવે હું તમને બંનેને જલ્દીથી રેડી કરી દઉં છું, નહીં તો લેટ થઈ જશો. અને હા, બિંગોને પણ તમારી સાથે લઈ જજો. ઓકે મમ્મી. થોડી વારમાં રેડી થઈને ગટ્ટુ ચિંકી અને મિત્રો સોસાયટીના ક્લબમાં મળે છે. ચલો ફ્રેન્ડ્સ, એક એક કરીને બધા તેમના ટિફિન અને ડ્રેસ માટે કહો. ઓકે. અમે લાવ્યા છીએ ગુજરાતનું સ્પેશિયલ ઊંધિયું અને ઢોકળા. અને સાથે મેં પહેરી છે આ ગુજરાતી ચણિયા ચોળી. અને મેં પહેર્યું છે કેડિયો ચોરનો. જુઓ ફ્રેન્ડ્સ, બિંગોએ પણ ગરબા કેપ પહેરી લીધી. મમ્મીએ એને પહેરાવીને મોકલી છે. જુઓ, હવે અમે એકદમ ગુજરાતી લાગીએ છીએ. ચલો ચલો, હવે મારી વારી. આ જુઓ દોસ્તો, હું લાવી છું પંજાબના સ્પેશિયલ છોલે ભટુરે, એ પણ વિથ બટર. અને મેં પહેર્યું છે પંજાબી સૂટ. વેરી નાઇસ ગુડ્ડી. હવે નેક્સ્ટ, હરી તું દેખાડ. અને જુઓ મિત્રો, મેં મમ્મી સાથે મળીને બનાવ્યું છે આ બંગાળનું સ્પેશિયલ શુક્તા અને રાઈસ. અને મેં પહેરી છે આ સફેદ ધોતી અને કુર્તો સ્ટોલની સાથે. યે! હરી, તું તો એકદમ સરસ લાગે છે, એકદમ બેંગોલી. હવે મારો વારો. હવે બંટી પણ વોક કરતા આવે છે. હું લાવે છું રાજસ્થાનનું સ્પેશિયલ દાલ બાટી ચૂરમા. અને મેં પહેર્યું છે આંગરખા કુર્તા અને ધોતી. આપણે બધા બહુ સારા લાગીએ છીએ મિત્રો. હા, સાચું કીધું ગટ્ટુ. અને હવે બધાએ પોતાની ડ્રેસીસ અને ટિફિન દેખાડી દીધું. તો ચલો જમવાનું શરૂ કરીએ. એવામાં ત્યાં પાછળથી કોઈનો અવાજ આવે છે. એ બીજું કોઈ નહીં, મોન્ટી હતો. મારા બધા, હજી ડોનની એન્ટ્રી બાકી છે. બધા બાળકો પાછળ વળીને જુએ છે અને ચોંકી જાય છે. અయ్యో, હું છું મોન્ટી અન્ના અને હું લાવે છું તમિલનાડુનું સ્પેશિયલ મસાલા ઢોસા અને ઇડલી સાંભાર. મોન્ટીને જોઈને બધા બાળકો ચોંકી જાય છે. મોટી તો અહીંયા. મેં સ્કૂલમાં તમારો બધો પ્લાન સાંભળી લીધો હતો.
ત્યારે મેં વિચારી લીધું હતું કે તમારા લોકોની પાર્ટીનો સ્પેશિયલ ગેસ્ટ હું જ હોઈશ, પણ અમે તને ઇન્વાઇટ નથી કર્યો મોન્ટી. મારા ઇન્વિટેશનની જરૂર નથી. મને ખબર જ હતી કે તમે લોકો મારા વગર પાર્ટી એન્જોય નથી કરી શકવાના. પણ રેવા દે ગટ્ટુ, હવે મોન્ટી આવી જ ગયો છે તો શું કરી શકીએ. ચાલો આપણે પાર્ટી શરૂ કરીએ. મને તો બહુ ભૂખ લાગી છે અને આ બધું ઓથેન્ટિક ખાવાનું કેટલું યમી લાગે છે. સાચું કીધું ચિંકી. લેટ્સ સ્ટાર્ટ. બધા બાળકો એકબીજાનું ખાવાનું ટેસ્ટ કરે છે. યમ્મી, આ છોલે ભટુરે તો કમાલ છે. અને આ ઈડલી સાંભાર પણ. ત્યાં જ મોન્ટી બિંગોને ઢોકળા ખવડાવે છે, જેને ખાઈને બિંગો ખૂબ જ ખુશ થાય છે. મોન્ટી, બિંગોને આ બધું ના ખવડાવ. મમ્મીએ બિંગો માટે સ્પેશિયલ ટિફિન આપ્યું છે. બિંગો, કમ હિયર. હા, કમ હિયર બિંગો. શું ગટ્ટુ ચિંકી, તમે પણ બિંગોને આજ ખાવા દો ને. ના મોન્ટી, બિંગોનું ફૂડ અલગ છે. પોતાનું ટિફિન જોઈને બિંગો દોડીને ગટ્ટુ ચિંકીની પાસે આવી જાય છે. વેરી ગુડ બિંગો. હા, આ બિંગોને તો હું હમણાં બતાવું છું. મોન્ટી પાછળથી જઈને બિંગોની ટોપી લઈ લે છે. યે, હવે આ ટોપી તને નહીં મળે બિંગો. બિંગો પણ કઈ ઓછો ન હતો. તે મોન્ટીની ધોતી ખેંચવા લાગે છે. બચાવ બચાવ બચાવ, અરે બચાવ ને. મોન્ટી અને બિંગોને આ રીતે એકબીજાની પાછળ ભાગતા જોઈને બધા બાળકો હસવા લાગે છે. વાહ વાહ, સાચું કીધું હતું તે મોન્ટી. જો તું ના આવત ને તો અમે બરાબર એન્જોય ના કરી શકત. આ રીતે બધા બાળકો સાથે પાર્ટી એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.